તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 8મા ચેપ્ટરનો સ્વાધ્યાય જોઈશું. હવે આગળ આપણે જોયું તો સ્થાનાંતર પ્રવાહનો ટોપિક નીકળી ગયો છે, એટલે ઉદાહરણ 8.1 નીકળી ગયું. એવી જ રીતે સ્વાધ્યાયમાં 8.1 ને 8.2 નથી, સ્થાનાંતર પ્રવાહ પર આધારિત છે, એટલા માટે છેલ્લે સમય રહેશે તો એ પણ ગણાવી દઈશું. તો હવે જે આપણા અભ્યાસક્રમમાં છે તે 8.3 થી 8.10 આપણે જોઈશું. 8.3 10 મીટર તરંગ લંબાઈ ધરાવતા ક્ષ-કિરણો, 68 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતો રાતો પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? જો વિદ્યુતચુંબકીય તરંગો છે, વિદ્યુતચુંબકીય વર્ણપટની અંદર 7 વિભાગ છે. દરેક વિભાગની તરંગ લંબાઈ જુદી જુદી છે, એટલે આવૃત્તિ જુદી જુદી છે, પરંતુ બેનો ગુણાકાર એટલે એની ઝડપ સમાન છે. શૂન્ય અવકાશમાં એ બધા જ વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ સમાન છે. બીજા કોઈ માધ્યમમાં એ બધા તરંગોની ઝડપ તરંગ લંબાઈ પ્રમાણે બદલાઈ શકે છે, પણ શૂન્ય અવકાશમાં સમાન રહેશે. તો બધા જ વિદ્યુતચુંબકીય તરંગો માટે ઝડપ c 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ સમાન રહેશે. બરાબર? એટલે વિદ્યુતચુંબકીય તરંગો માટે કોઈ પણ સંજોગોમાં એની ઝડપ સમાન રહેશે. હવે જોઈએ 8.4. 8.3 ની અંદર કોઈ ગણતરી નથી. 8.4 જોઈએ. એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ z દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશ માટે તમે શું કહી શકો? જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? વિદ્યુતચુંબકીય તરંગની પ્રસરણની દિશા zx છે, એટલે સદિશ v. તો e ની દિશા x અક્ષ જ હોય અને b ની દિશા y અક્ષ જ હોય, એટલે i × j બરાબર k થઈ જાય. દિશા તો નક્કી થઈ ગઈ. તરંગ લંબાઈ કેટલી હશે? તો વેગ ભાગ્યા આવૃત્તિ. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ છે. આવૃત્તિ છે 30 મેગાહર્ટ્ઝ, એટલે 30 × 10⁶. 8 ભાગ્યા 6 એટલે 2 ઘાત વધ્યા, એટલે 300 ભાગ્યા 30 એટલે 10 મીટર આવશે. 8.5 એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન સુમેન કરી શકે છે, તો અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો શોધો. ટૂંકમાં આવૃત્તિનો ગાળો આપેલો અને તરંગ લંબાઈનો શોધવાનો છે. વ્યસ્ત છે એટલે ઉલટ સુલટ આવશે. λ1 c ના છેદમાં f2 થશે. તો c છે 3 × 10⁸ ને f12 મેગાહર્ટ્ઝ છે, એટલે 10⁶. 8 ઘાત ભાગ્યા 6 ઘાત એટલે 2 ઘાત રહેશે, એટલે 300 ભાગ્યા 12 કરવાનું રહેશે, કે 300 ભાગ્યા 12 તો જવાબ આવશે 25. એટલે લઘુત્તમ તરંગ લંબાઈ 25 મીટર છે. મહત્તમ તરંગ લંબાઈ λ2 3 × 10⁸ ભાગ્યા 7.5 મેગા 10⁶, એટલે 300 ભાગ્યા 7.5 કરવાનું રહેશે, જે 40 આવશે. 300 ભાગ્યા 7.5 એટલે તમને મળશે 40 મીટર. તો ગાળો નાની કિંમતથી મોટી કિંમત, એટલે વિસ્તાર આવશે 25 મીટર થી 40 મીટર. હવે જો 8.6. એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝ આવૃત્તિથી દોલન કરે છે. દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી? તો વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરતું કોઈ પણ યંત્ર હોય, હર્ટ્ઝનો પ્રયોગ હોય, તો વિદ્યુતભાર જે આવૃત્તિથી દોલન કરશે તે જ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે. આવૃત્તિ છે ઉદ્ગમનો ગુણધર્મ છે, માધ્યમનો નહીં. પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે, તેની તરંગ લંબાઈ બદલાશે, એની ઝડપ બદલાશે, પણ આવૃત્તિ ક્યારેય નહીં બદલાય. એ તો આપણે જાણીએ જ છે. તો વિદ્યુતભાર જેટલી આવૃત્તિથી દોલન કરે એટલી જ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે. તો 10⁹ હર્ટ્ઝથી દોલન કરે તો એટલી જ આવૃત્તિના તરંગો ઉત્પન્ન કરશે. 8.7 શૂન્યાવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુતચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર B0 510 નેનો ટેસ્લા છે. તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર શોધો. ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર 510 નેનો ટેસ્લા છે, 10⁻⁹. તો વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર શોધવાનો E0 c × B0. c 3 × 10⁸, B0 510 નેનો એટલે -9. તો એક મીંડું લઈ લો એટલે આ 9 ને -9 ઉડી ગયા. 51 × 3 એટલે 153 વોલ્ટ પ્રતિ મીટર અથવા ન્યૂટન પ્રતિ કુલમ. 8.8 ધારો કે વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય E0 120 ન્યૂટન પ્રતિ કુલમ છે. તેની આવૃત્તિ આપણે f લઈએ છે 50 મેગાહર્ટ્ઝ છે. તો a B0 ઓમેગા k લેમ્બડા શોધો.
સદિશ E અને સદિશ B ના સૂત્ર મેળવો. ચલો ભાઈ B0 એટલે E0 ના છેદમાં C 120 ભાગ્યા 3 ગુણ્યા 10 નો 8 ઘાત 8 ઘાત અંશમાં જે -8 થાય 120 ભાગ્યા 3 એટલે 40 થાય. મીંડું લઈ લીધું 4 ગુણ્યા 10 નો -7 ટેસ્લા થશે. હવે ઓમેગા એટલે 2πf 2 પાઈ 3.14 f 50 મેગા એટલે 6 ઘાત છે. 50 ગુણ્યા 2 કરો એટલે 100 એટલે 6 ઘાતને બદલે આપણે 8 ઘાત કરી દઈએ તો 3.14 રેડિયન પ્રતિ સેકન્ડ ઓમેગા નો એકમ. તરંગ સદિશ k ઓમેગા ના છેદમાં c કારણ કે ઝડપ c એટલે ઓમેગા બાય k થાય છે. 3.14 10 નો 8 ઘાત ને c 3 ગુણ્યા 10 નો 8 ઘાત ઉડી ગયા 3.14 ભાગ્યા 3 એટલે 1.05 ની આસપાસ આવે. 3.14 ભાગ્યા 3 એટલે 1.04666 આવે એટલે 1.05 રેડિયન પ્રતિ મીટર તરંગ સદિશનો એકમ. લેમ્ડા k પરથી પણ મળી જાય અને c બાય f પરથી શોધીએ. વેગ ભાગ્યા આવૃત્તિ એટલે તરંગ લંબાઈ 3 ગુણ્યા 10 નો 8 f છે 50 10 નો 6 8 ઘાત ભાગ્યા 6 ઘાત એટલે 2 ઘાત 300 ભાગ્યા 50 એટલે 6 મીટર થશે. હવે અહીંયા સદિશ E અને સદિશ B ના સૂત્ર કીધા છે. E અને B ના સૂત્ર તો આપણે લખી શકીએ. E નું સૂત્ર તો કે E0 sin kx - ωt અને B નું સૂત્ર B0 sin kx - ωt. પણ દિશા કઈ ઉલ્લેખ નથી કર્યો તો આપણે જાતે ધારી લેશું. અહીંયા x લખી દીધો એનો મતલબ આપણે ધારી લીધેલું છે કે પ્રસરણની દિશા x અક્ષની ધન દિશા છે. એટલે સદિશ v x અક્ષની ધન દિશા છે. જો v x અક્ષની ધન દિશા હોય તો E y અક્ષ હોય એટલે j કેરેટ અને ચુંબકીય ક્ષેત્ર z અક્ષ હોય એટલે k કેરેટ થશે. તો j ક્રોસ k એટલે I આપણને મળી જાય. એટલે પ્રસરણની દિશા અહીં આપણે x અક્ષ લઈએ તો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં, ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે અને ધન x દિશામાં પ્રસરે એટલે અહીંયા વચ્ચે માઈનસ નિશાની આવે છે. આ E0 છે, આ B0 છે. બરાબર, તો એના સમીકરણ પણ થઈ ગયા. હવે 8.9 પછી પહેલા 8.10 જોઈએ કારણ કે એ મહત્વનું કંઈક છે. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી એટલે સાઇન દોલનોની આવૃત્તિ 2 ગુણ્યા 10 નો હર્ટ્ઝ 10 નો 10 ઘાત હર્ટ્ઝ છે f અને વિદ્યુત ક્ષેત્રનો કંપનવિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય E0 48 વોલ્ટ પ્રતિ મીટર છે. તો શોધવાનું શું કીધું છે? એ તરંગની તરંગ લંબાઈ, b દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપનવિસ્તાર અને c માં સાબિત કરવાનું છે. દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર E ની સરેરાશ ઊર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા સમાન રહેશે. ચલો લેમ્ડા એટલે c બાય f બધામાં આવે જ છે એટલે સૂત્ર નથી લખતા. f અહીંયા 2 ગુણ્યા 10 નો 10 ઘાત છે તો 8 ઘાત ભાગ્યા 10 ઘાત એટલે -2 ઘાત આવશે. 3 ભાગ્યા 2 1.5 મીટર અથવા સેન્ટીમીટર કહી શકો. -2 ઘાત કાઢી નાખો તો b0 એટલે E0 ના છેદમાં c. E0 48 છે, c 3 ગુણ્યા 10 નો 8 ઘાત 16 તેરી 48 1.6 કરતો 8 ઘાત અંશમાં જે -8 થયા ને એના બદલે 1.6 કર્યા એટલે -7 ઘાત ટેસ્લા. વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા કેપેસિટર ચેપ્ટરની અંદર આવી ગયો 1/2 એપ્સિલોન 0 સ્ક્વેર. જો ખાલી સ્ક્વેર લખેલું હોય ને એટલે RMS વેલ્યુ છે. જો અહીંયા E0 લખો ને તો મહત્તમ થઈ જાય તો છેદમાં પાછો √2 નો વર્ગ q કરવો પડે તો અહીંયા 4 થઈ જાય. કોઈ વાંધો નહીં, આપણે RMS લઈએ ને ચાલીએ છીએ કારણ કે મૂળભૂત સૂત્ર RMS કિંમત જ બધે માપી શકાતી હોય છે. તો વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા 1/2 એપ્સિલોન 0 સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા જેટલી લાવવી છે. તો શું કરીએ? તો આપણે જાણીએ છીએ E એટલે શું થાય. આપણે અહીંયા ઘણા બધા છે બાકી એક સૂત્રમાં મળી જશે. ચલો E એટલે c * b. ઓકે, તો E સ્ક્વેર એટલે c સ્ક્વેર * b સ્ક્વેર. c સ્ક્વેર એટલે શું થાય? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c એટલે 1// વર્ગમૂળમાં μ0 એપ્સિલોન 0 થાય. સ્ક્વેર થાય છે μ0 એપ્સિલોન 0. તો અહીંયા એપ્સિલોન 0 ઉડી જશે એટલે b સ્ક્વેર ના છેદમાં 2μ0 એટલે ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા સોલેનોઇડ ની અંદર મળી ગયું. છઠ્ઠા ચેપ્ટરનું ઉદાહરણ એસી જનરેટરની આગળનું ઉદાહરણ હતું તે. તો સાબિત થઈ ગયું બંને અડધી અડધી હોય છે. બંનેનો સરવાળો 1/2 1 થઈ જાય એ આપણે જોઈ શકીએ છીએ. હવે 8.9 એટલા માટે છેલ્લે રાખ્યો કે એમાં કંઈ ગણવાનું નથી એટલે કે એક સરખું ગણતરી એમાં ઘણી બધી જોવા મળશે. પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા વિભાગની શબ્દાવલી ટર્મિનોલોજી આપેલ છે. E બરાબર hf વિકિરણ ઊર્જાનો જથ્થો ફોટોન જે હકીકતમાં 11મા ચેપ્ટરમાં સૂત્ર આવશે નો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા વિભાગની ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો. તમે જે જુદા જુદા ક્રમની ફોટોનની ઊર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે. તો જે આમાં ખાલી ગણતરી છે પ્રેક્ટિસ મેચ જેવું.
હવે ઉર્જા માટેનું સૂત્ર કેમિસ્ટ્રીમાં આવી ગયું, ફિઝિક્સમાં આપણે વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ, ફોટોનની ઉર્જા hf, જે 11મા ચેપ્ટરની અંદર આવશે, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ આવે છે. તો હંમેશા ઉર્જા E બરાબર hf જૂલમાં થાય, પણ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાનું છે અને તરંગ લંબાઈ જોઈએ. તો f ના સ્થાને c/λ અને E વડે ભાગો 1.6 × 10 - 19 એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય. ચલો, વિદ્યુત ચુંબકીય વર્ણપટના 7 વિભાગ છે. સાતે સાતની ગણતરી કરવાની જરૂર નથી, મેક્સિમમ, મિનિમમ અને મિડલ ગણી નાખીએ. તો સૌથી વધારે તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા આશરે 1 મીટર આવે છે. તો h પ્લાન્ટનો અચળાંક 6.626 × 10 - 34, c 3 × 10 - 8, e 1.6 10 - 19 ને લેમ્બડા 1 છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા મળશે -19 ઘાત +, થયા અને 19 ને 8 27 ઘાત પ્લસ અને -34 ઘાત એટલે -7 ઘાત વધ્યા. 6.626 × 3 કરવાનું રહેશે ને ભાગ્યા 1.6. 6.626 × 3 ભાગ્યા 1.6 એટલે 12.42. તો આપણે 1.24 કરી દઈએ તો -7 ઘાત હતા અને -6 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. તો રેડિયો તરંગોની ઉર્જા છે એકદમ ઓછી, ઇલેક્ટ્રોન વોલ્ટમાં -6 ઘાત આવે. એટલે રેડિયો તરંગોની ઉર્જા એકદમ અવગણ્ય હોય છે, તરંગ લંબાઈ મોટી હોય છે, સંદેશા વ્યવહારમાં આ તરંગો વપરાશે. ત્યારબાદ આપણે દ્રશ્ય પ્રકાશની વાત કરીએ. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ બધા જાણે છે, 4000 થી 7000 એંગસ્ટ્રોમ અથવા 400 700 નેનોમીટર. એમાંથી વચ્ચેની કોઈ એક કિંમત 5 લઈ લઈએ. 5000 એંગસ્ટ્રોમ 5 × 10 - 7 મીટર. ઉર્જા બાકી બધું સરખું, ખાલી લેમ્બડા બદલવાનો, 1 ને બદલે 5 × 10 - 7 આવે. 19 7 26 ને 8 34, -19 ને -7 એટલે -26 અંશમાં ગયા +26 થયા, 26 ને 8 +34 થયા અને -34 એટલે ઉડી ગયા. ઘાત બધા ઉડી ગયા, બાકીનું ગણવાનું રહ્યું. 6.626 × 3 ભાગ્યા 5 ભાગ્યા 1.6 એટલે 2.48 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઘાત નહીં આવે. દ્રશ્ય પ્રકાશની ઉર્જા હંમેશા તમને ઘાત રહિત આંકડામાં જોવા મળશે. ત્યારબાદ સૌથી ટૂંકી તરંગ લંબાઈ, સૌથી ઊંચી આવૃત્તિ અને સૌથી ઊંચી ઉર્જા ધરાવતા ગેમા કિરણોની વાત કરીએ. તો ગેમા કિરણો માટે લેમ્બડા લગભગ 10 - 12. જો કે બધાનો ગાળો હોય છે, એમાંથી કોઈ એક કિંમત લઈને આપણે ગણવાનું છે. એટલે પ્રેક્ટિસ જેવું છે, જેટલું ગણવું એટલું ઓછું પડે. એમાં 10 - 12. તો શું ફરક પડશે? અહીંયા જે લેમ્બડા 1 હતો એને બદલે અહીંયા 10 - 12 આવશે. -12 અંશમાં ગયા +12 થયા, તો 12 અને 8 20 પ્લસ થયા અને -19 અંશમાં ગયા પ્લસ થયા એટલે +39 ને -34 એટલે +5 ઘાત વધ્યા. બાકીનામાં 6.626 × 3 ભાગ્યા 1.6 ફરી 12.42 આની જેમ જ બરાબર. તો 1.24 કરી દઈએ તો 5 ઘાત હતા એના કેટલા ઘાત થઈ જશે? 6 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો 3 વિભાગની આપણે ગણી, બાકીના 4 વિભાગની તમે ગણી નાખજો. બરાબર, પ્રેક્ટિસ કરવી હોય તો. કયા કયા વિભાગ બાકી છે? માઇક્રોવેવ્સ છે, ઇન્ફ્રારેડ તરંગો છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, ક્ષ કિરણો છે, આ બધાને તમે ગણી નાખજો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે તમારે શું બધાનો રહેશે અહીંયા. એની તરંગ લંબાઈ તમને કોઈ બી જગ્યાએથી મળી રહેશે, ચોપડીમાં કોષ્ટક છે એમાંથી લઈ શકો. આ પ્રમાણે તરંગ લંબાઈ આની સૌથી વધારે છે એટલે ઘટતી જશે ક્રમશઃ, સૌથી ઓછી આની આવશે. એટલે બાકીનાની ઉર્જા ગણશો ને તો આ બેની વચ્ચે તમને જોવા મળશે મહત્તમ લઘુત્તમ કિંમત. તો અહીંયા આપણું 8મા ચેપ્ટરની સાથે સાથે પહેલો મોટો ભાગ એક સમાપ્ત થાય છે. બરાબર, એટલે હવે આપણે ભાગ 2 શરૂ કરીશું. 9મું ચેપ્ટર કિરણ પ્રકાશશાસ્ત્ર. 10મામાં તમે ભણી ગયા એના જેવું કંઈક જોવા મળશે.